હજુ પણ 12 કલાક રાજ્યમાં વરસાદના એંધાણ વ્યક્ત કરવામાં આવ્યા છે। હવામાન વિભાગે કમોસમી વરસાદની આગાહી વ્યક્ત કરી છે। સામાન્યથી મધ્યમ વરસાદ વરસી શકે છે તો સૌરાષ્ટ્ર સહિત મધ્ય ગુજરાતમાં વરસાદનું અનુમાન છે। વીજળીના કડાકા સાથે વરસાદ વરસી શકે છે। 35 થી 45 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે વરસાદ ખાબકી શકે। 7 એપ્રિલે આવશે કમોસમી વરસાદનો બીજો રાઉન્ડ। હવામાન વિભાગે ચિંતા વ્યક્ત કરી છે। 7 એપ્રિલે પણ આવશે એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ। 7 એપ્રિલના કચ્છ ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી છે। एक WD और आ रहा है पश्चिमी विक्षोभ 7 तारीख से 7 अप्रैल से, उसका भी हल्का सा प्रभाव लग रहा है कि नॉर्थ गुजरात रीजन पे और कच्छ में रहेगा। तो उसकी वजह से हम 7 अप्रैल को भी आइसोलेटेड लाइट रेन दे रहे हैं नॉर्थ गुजरात के लिए और कच्छ के लिए। તો સામાન્યથી મધ્યમ વરસાદ વરસી શકે છે। હજુ પણ આગામી દિવસમાં વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવે છે। 7 એપ્રિલે પણ વધુ એક વરસાદી માહોલ સર્જાય તેવી આગાહી વ્યક્ત કરાઈ છે। વીજળીના કડાકા સાથે વરસાદ વરસી શકે છે ત્યારે કમોસમી વરસાદનો આ બીજો રાઉન્ડ 7 એપ્રિલે આવવાની સંભાવના વ્યક્ત કરાઈ છે। On May 9th, be part of history. Chinmaya Geeta Samarpanam, a global Guinness World Record official attempt. Together, join online and let's chant Gita chapter 15, just 20 verses, simply read from the screen. Don't wait, register today! અને હવે તમને ગ્રાફિક્સના માધ્યમથી સમજાવીશ કે કયા વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે અને આગામી સમયમાં કયા વિસ્તારમાં વરસાદ ખાબકી શકે। તો વરસાદની આગાહી 7 એપ્રિલે કરવામાં આવી રહી છે। વિશાળ ઘટ્ટ વાદળોનું અહીંયા આખું માળખું જોઈ શકાય છે। એટલે કે આ ભારતનો નકશો છે અને તેની ઉપરનો આ ભાગ છે। એટલે ખાસ કરીને ઉત્તર ભારતનો ભાગ છે ત્યાં આ સાયક્લોનિક સર્ક્યુલેશન છે તે સક્રિય થયું હોય તેવું સ્પષ્ટપણે અહીંયા જોવા મળી રહ્યું છે। અને આ સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર માત્ર ઉત્તર ભારતમાં જ નહીં પરંતુ ભારતના અનેક એવા રાજ્યો છે કે જે આની અસર વર્તાઈ શકે છે। ખાસ કરીને આપણે ગુજરાતની જ વાત કરીએ તો ગુજરાતમાં પણ સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર જોવા મળી શકે છે અને હજુ પણ વરસાદનો બીજો રાઉન્ડ આવવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવે છે। એટલે કે 7મી તારીખે 7મી એપ્રિલે કમોસમી વરસાદનો બીજો રાઉન્ડ આવી શકે તેવી પૂરેપૂરી આગાહી છે અને સાથે જ ભારે પવન પણ ફૂંકાશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે।